નમસ્કાર મિત્રો, આજના વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। અત્યારે મિત્રો સુખનો સૂરજ આજે નથી ઉગ્યો, કારણ કે આજે આવી છે ઝાકર। તમે જુઓ નદીની અંદર, તમે જુઓ આ બાજુની સાઈડ ફરતી કરો, તમે જુઓ ઝાકર અત્યારમાં આવી ગઈ છે। અને આ બાજુ જુઓ ચકલીના અવાજ આવે છે, ચકલીઓ ચણે છે। અને આ બાજુ જો કૂતરી બેઠી છે અને રોટલી નાખી દીધી છે એટલે ખાવા માંડશે। અને આજે આપણે જવાનું છે ચણાની અંદર પાણી વારવા। તો તમને બતાવું, જો બસ આપણી ગાડી, ટિફિન બંધ થઈ ગયું। આ બાજુ સિંહો છે પાણીનો, અને જોઈ લો બૂટ પહેરી લીધા છે, કારણ કે ચણામાં ખારાશ હોય એટલે આપણે બૂટ પહેરવા પડે છે। તો ચાલો હવે આપણે નીકળીએ વાડી તરફ। તો ચાલો નીકળીએ, હાલો નીકળી જાય। હાલો આપણે અડધા રસ્તે ઉગ્યા છે, હજી તો ઉગ્યા નથી વાડી। તો અત્યારે જો થોડાક મોડા સુરત દાદા આજે નીકળ્યા છે। તમે જુઓ નહીં લે, સુરત દાદા ફાઇનલી નીકળી ગયા છે આપણે જો। અને ઝાકર એ છે બહુ વધની, અને જો ઝાકર વધુ પડે ને એટલે સમજી લેવાનું કે આજે બપોરે તડકો પણ વધુ પડશે। તો ચાલો સુરત દાદા નીકળી ગયા, હવે આપણે નીકળી જઈએ વાડીએ જઈ, અને વાડીએ જઈને મળીએ। પૂગી ગયા છે અટાણે વાડીએ, અને જો ટિફિન ને સિંહો બે હાથમાં છે, ને આ છે આપણા ઘઉં। અટાણનો નજારો જુઓ ખાલી, અને આ બાજુની સાઈડ છે એ આપણા ચણા છે। જુઓ ચણાની અંદર તમે પોપટા તો જુઓ કેટલા આવી ગયા, એક છોડની અંદર ખાલી। તો હાલો આપણે આ ઓળીએ પહેલાં ટિફિન બિફિન રાખી દઈ। ઓળીની અંદર આવી ગયા છે ચણા, ટિફિન હે એ ટીંગાળી દઈ। હાલો ટિફિન એ ટીંગાળી દીધું છે। હવે આપણે ચાલુ કરી દીધી મોટર, એટલે પાણી આપણે ચણાની અંદર સીધું આવવા માંડે। તો ચાલો પહેલાં ચાલુ કરી દઈ। ચાલુ કરી દીધી છે, હવે કાંટાને પહેલાં સ્થિર થવા દેવાનો। સ્થિર થઈ જાય ને ત્યારબાદ આ બટન અહીંયાથી મૂકવાનું છે, થોડીક વાર રહેવા જ દેવાનું। હાલો હવે સ્થિર થઈ ગયો છે કાંટો, હવે આને મૂકી દઈ। ને અહીં આપણે 400 જ હોવું જોઈએ, 400થી આમ ના હોવું જોઈએ। ને અહીંયા આપણે આ 30 જ હોવું જોઈએ, 30થી ઉપર જાય એટલે મોટર બંધ કરી દેવાની, એટલે મોટરની અંદર ફોલ્ટ હોય કંઈક। તો હાલો હવે આપણે આ મોટર ચાલુ કરી દીધી છે, હવે પાણી પડવા માંડ્યું છે। તો હવે નીકળીએ, ચાલો વળી બંધ કરી દઈ। હાલો ખાલી આગળીઓ મારી દઈ, હવે નીકળી જાય ઓલી બાજુ ઉપરના શેઠે બાજુ। તો ચાલો જાય। અટાણે પૂગી ગયા છે જ્યાં પાણી આવે છે, ત્યાં જોઈ લ્યો અહીંયા આપણે પાણી આવે છે। ત્યાંથી અહીંયા આપણે 3 નાકા ખુલેલા હતા એ બંધ કરી દીધા, ને આ બાજુ અત્યારે જાય છે પાણી આ ચણાની અંદર। જુઓ બાકી ચણા હે હાઈ ક્લાસ હોય, એક નંબર। જો હું તમને થોડોક અંદર જઈને બતાવું, જોઈ લેજો કેમ છે ચણા, બાકી હે ને હાઈ ક્લાસ। અને અવાજ એવો કંઈક આ હુવા દાણા જેવા કંઈક ઉગી પડ્યા આની અંદર। જો આ પીળા પીળા જ્યાં જ્યાં દેખાય છે ઘણા એવા ઉગી પડ્યા છે। તો હાલો અટાણે આપણે ચણાની અંદર પાણી હાલે છે। અટાણે તો આપણે તો ચણાની અંદર પાણી હાલે છે, પણ બાજુવાળા ખેતરની અંદર તમે જુઓ થ્રેસર ઊભું છે। આપણે ઝૂમ કરીને બતાવું, જો અહીંયા થ્રેસર ઊભું છે, અને આની અંદર તુવેર હતી, પહેલાં તુવેર વાટીને જો આ રીતનું કર્યું છે, આળીઓની અંદર બાંધી દીધા છે વાટીને, આળીઓના પોટલા કરી દીધા છે। જો પોટલા તમને દેખાતા હશે, આળીઓના પોટલા કરીને રાખી દીધું છે। ને અહીંયા જો થ્રેસર પડ્યું છે। અટાણે તો કંઈ નીકળે નહીં, અટાણે તો સવારનો પોર છે, 10 11 વાગે નીકળવાનું ચાલુ કરશે, કારણ કે અત્યારમાં તો ઠાર હોય એટલે ન નીકળે। અને કાલે થોડુંક હાઈકું છે મને એવું લાગે છે, અને આજે પાછું 11 12 વાગે ચાલુ કરશે, કારણ કે તડકો તપે તે પછી જ ચાલુ કરવું પડે છે। અને આ ટાટા પર ન હાલે નહીં, એટલે જો આ થ્રેસર પડ્યું છે। નાકું વરી ગયું છે અટાણે આપણે
અને 20થી નહીં પણ 24-25 મિનિટ થઈ છે, 23-24 મિનિટ નાખું પૂગવામાં. આ બાજુ જોઈ લો ગુંદરી વાવી છે, જેવું આપણે અહીંયા ધોઈને બહુ ઠૂકવી દીધા હેઠળ એટલે હુકાય. આ જો ગુંદરી વાવી છે આ બાજુની સાઈડ જોઈ લો. આ બાજુ જો અહીં ઝીણી ઝીણી છે, બહુ મોટી નથી હજી જોઈ લો. અને જો અહીંયા જો મોટી મોટી થઈ ગઈ છે, અને અહીંયા આ બાજુ નાની નાની છે બહુ. ને આની અંદર અત્યારે ખડ એ જો કેટલી થઈ ગયું, હું તમને ખડ બતાવું. જો આવું ખડ થઈ ગયું ઉગી પડ્યું કેટલી. ખડ ઘણું ઉગી પડ્યું છે લાલ લાલ. તો ચાલો હવે આપણે આગળ જઈએ. જો આ બાજુની સાઈડ પાણી આવે છે ને ચણાની અંદર જાય છે પાણી. જોઈ લેજો એકદમ મીઠું પાણી આવે ને બોરનું આપણા. અને અહીંયા જો આપણે ભૂંડ ના આવે તે માટે થઈને જો આવી રીતના લાકડા ગોઠવી ને કોથરી પહેરવી દીધી જોવાની અંદર જોઈ લ્યો. કારણ કે જેથી કરીને આપણે અહીંયા ભૂંડ કે કંઈ પણ ન આવે. અને જો આવે ને તો આ દોરી તૂટી ગયેલી હોય એટલે આપણને સીધી ખબર પડી જાય કે ભૂંડ કે આવ્યા છે એમ. અને આ બાજુની સાઈડ આપણે કંઈ વાવેલું નથી એટલામાં, આ બાજુ ખાલી ગુંદરી વાવી છે એટલામાં. તો હાલો વાગી ગયા છે 12:30 અને અત્યારે આપણે બપોરા કરવા બેસી ગયા છે. તો ચાલો બપોરા કરી લઈ. જો ભૂંગરા ને એવું બધું, રોટલી છાશ ને સેવ ટમેટાનું શાક છે આપણે. તો હાલો બધાય બપોરા કરી લઈ. તો તમે પણ હાલો બપોરા કરવા. નીકળી ગયા છીએ નાખું જોવા આપણે. અને આ આંકવાડા વાળું નાખું છે એટલે થોડુંક જોવા જવું પડશે કે ક્યાંક પૂગ્યું છે. તો હાલો જઈ. હાલો શેઠે નાકું પૂગી ગયું છે જોઈ લ્યો. હવે આપણે જઈને નાકું વારી લઈ. નાકું વારી ગયું છે જુઓ. હવે થોડીક વાર આપણે આરામ કરશું સાંજે બેસીને ગમે ત્યાં. જો આપણે બૂટ કાઢી નાખ્યા છે ને અહીંયા સાંજે હવે હું થોડીક વાર આરામ કરશું ને પછી આપણે લાઈટ વહી જાય એટલે ઘરે વયા જાઉં. હાલો અટાણે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ, કારણ કે લાઈટ બાઈટ વહી ગઈ છે. તો ચાલો ઘર બાજુ જઈ છીએ. જો તો આપણે ઘરે પૂગી ગયા હતા. તો જો વિવેકભાઈને એ આપણે સ્ટ્રોબેરી લઈ આવ્યા હતા. તો સ્ટ્રોબેરી અત્યારે ખાઈને તમને ટેસ્ટ કરીને બતાવી. સ્ટ્રોબેરી ખાટી હોય પણ સરસ મજાની હોય, મજા આવે. તો અત્યારે આવી ગયા છીએ આપણે છત ઉપર, એટલે કે મેળી ઉપર આવી ગયા છીએ. અને અત્યારે સુરજ દાદા હાથમાં છે તમે જુઓ. તો આજના બ્લોગ વિડીયોની અંદર આટલું જ હતું. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો. અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા નવા બ્લોગ જોવા હોય તો આપણી ચેનલને વધુથી વધુ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળીએ આપણે નવા બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય જવાન જય કિસાન.